ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. તો સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગ વિડીયોમાં. તો સવારના વાગ્યા છે 6:30 અને બ્રશ કરીને આવી જાઉં છું હું જોરબાપાના દુકાને. જોરબાપો ભોણેજને રમાડી છે, આપણે વિરાજને ભોણેજ કાલ આવ્યા છીએ અને આજે છે 27/6/2025 અને અહાડી બીજ. અને આપણે જેની વાટ જોઈ રહ્યા હતા કે આપણે એસબી શોપિંગ મોલનું ઓપનિંગ તો આજે છે, તો વહેલા ઉઠી ગયા છીએ, બધા તૈયાર થાય છે. તો અમે હવે નાસ્તો લેવા આવ્યા છીએ જોરબાપાની દુકાને. નાસ્તો લઈ જઈએ, ચા નાસ્તો કરી લઈએ અને પછી તૈયારી કરીને નીકળી જઈએ મોલ ઉપર. બરાબર, તો આપણે આ જે પ્રોગ્રામ છે, જે બધું રાખેલું હોય એ બધું આપણે બતાવીશું. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને વ્લોગ શેર કરજો. બરાબર. માતાજીની એન્ટ્રી પટી ગઈ છે. માતાજીની એન્ટ્રી કરીને ગયા લાવી દીધા છે અને આપણે જો બધા માણસો કોમે લાગેલા છે. ઓય આ બધું જોવો યાર, આપણે બધા માણસો કોમે લાગેલા છે. હરિભાનો પાર્લર ઉપર રમજીની છે, ઉપર મુહૂર્તની બધું ઓપનિંગનું આપણે પૂરું થઈ ગયું છે. અને હરિજો પ્રેશર હરિભા માટે આપણે બોડીગાર્ડ રાખેલા છે. બરાબર. અને એ બીજા બધા આપણે ટીમના મેમ્બરો અંદર છે. અને હવે શું શું આપણે રાખેલું હોય હું બધું તમને બતાવી દઉં. તો આપણે જો પહેલાં તો આ ચાનું જે હરિભાની ચા આપણે બહાર પાડેલી છે એ સેલિંગ માટે રાખેલી છે. બોલો હવે બોલો, બોલતા હતા. એક જ મિનિટ જેઠાલો બતાવો, આ બતાવો, જોઈ લો. હારી આપણે હરિભાની ચા. બોલો હવે શું ઓફર વિશે બોલ દે. ઓફર આવી ઓફર જો હું જે ચા આલું ને એ 220 રૂપિયામાં પડે છે, પણ આજની ઓફરમાં 200 રૂપિયામાં પડશે. વેરી ગુડ, બરાબર. અને લાઈક કરજો, ફોલો કરજો. થેન્ક યુ. બોલો ભાઈ, તમે શું સ્કીમ લઈને બેઠા? સ્કીમ 440 ની સ્કીમ 440 નો ભાવ આજના માટે 400. આજના માટે 440 ના બદલે 400. બરાબર. ઓનલી ફોર આજ માટે. તમારે તો હાર્યું જ છે ને? હા, અમારા ભરતભાઈ તમારે શું સ્કીમ લઈને બેઠા હો? બોલો. ઓફર હે ને? હા, 250 ચા છે ને 110 છે. બરાબર. 110 ના બદલે આજે 100 રૂપિયા. બરાબર. તો આર્યું આપણે ચાનું બતાવ્યું અને હવે હું જવું સ્ટેજ બાજુ તૈયારી થાય તો સ્ટેજ બાજુ જઈએ. બરાબર. એકની બધી તૈયારી બતાવું, બધું ચાલુ જ છે આપણે. અને બીજી આ બોર્ડ લાગી જાય, બોર્ડ લાગવાનું બાકી છે. બોર્ડ લાગી જાય એટલે બોર્ડ બતાવો. બરાબર. આવી જાઓ પાછળ બેકગ્રાઉન્ડમાં. તો હવે સ્ટેજ બાજુ જઉં છું. સ્ટેજનો પ્રોગ્રામ આપણે રાખેલો હોય પેલા ભાગનો. બરાબર. તો હવે એકણ જવું, જે તૈયારી થઈ એ બતાવી દઉં. અને અમારા બધા માણસો ગામના મિત્રો બધા આપણે ગોઠવેલા જ છીએ કામ માટે. તો બધા એમ કે એમનું કામ એકદમ શાંતિથી કરે જાય. સોસાયટી છે વરજ બેલેન્સ છે આપણું કોમ્પ્લેક્સ કે જેમાં આપણી એસબી શોપિંગ છે અને આરો મેન ગેટ. બરાબર. આપણે સ્ટેજ પ્રોગ્રામ આટલે રાખેલો અને જે મહેમાન આવે છે આપણે બધું બતાવી દઉં. બરાબર. સ્ટેજનું બધું કામકાજ ચાલુ છે, તેઓ બધી તૈયારી થાય છે. તો એકણ જઈએ હું બતાવું.
સોસાયટીના બાજુમાં જે જગ્યા છે એ બધી સ્ટેજ પ્રોગ્રામ બેઠકનું બધું રાખેલું હોય બરાબર. જોઈ લો સ્ટેજ ઉપર બધા માણસો એમનું કામ કરે છે અહીં અને હું મારું કામ કરી જાઉં શૂટિંગનું, કારણ કે મારા હું તકલીફ હતી એટલે મને બીજું કોઈ કામ આપવામાં આવ્યું નહીં એટલે હું બ્લોગ કરું કે જે ભરતસિંહની ચેનલમાં મારી ચેનલમાં આવશે. આપણા માણસો બધા આપણા કોમના બરાબર. હા હું લાલભાની રણ જઈએ હતા ફટાફટ આવી ગયા આપણે રણજીતસિંહ સિંગર આવી ગયા ચાલુ હા ચાલુ છે. જય માતા જઈએ આપણે સ્ટેજ બાજુ માટે રાખેલો બેનર કે જેનું ઓપનિંગ છે બેનર બરાબર. મારો ખાસ મિત્ર અમારી જોડી હોય સ્ટેજ ઉપર આપણે લાલભા કાલ રણુજી ફટાફટ અત્યારે ટાઈમસર હાજર થઈ ગયા છે ને એમનું કામ સંભાળી લીધું. હા અમે અમારું કામ પૂરું કરીને ચપ્પલ અને રાતે 12 વાગે લાઈવ હતા અને દર્શન બધાને કરાવતા હતા. હું જોતો હતો એવું બેઠા બેઠા દર્શન કરવા મળી ના કરી. 5 મિનિટ બંધ કર, વાત કરવી મારે. આમ તો મારે ચાલુ જ રહે. જો પાછળથી વાત કરો આપણે વિપુલનો ફોટો ખાસ મિત્ર યાર કિરણભાઈ મોબાઈલ બરાબર. હા સુભા મજા આવું ફોટો લાવવાનું બાકી ને. તો ચલો આપણે એક બીજું આનું ઓપનિંગ છે એ આપણે જે વખત ઓપન થશે એ વખત બતાવીશું. હવે જઈએ સ્ટેજ ઉપર અને પાછળનું જે બેનર લગાવેલું હોય આપણે જે શોપિંગનું મોલનું ઓપનિંગ કર્યું આ બરાબર. તો ચાલો આ એનું બધું બતાવી દીધું. હવે જઈએ હું મોલમાં જઉં છું મારું કામ પૂરું કરવા માટે બરાબર. અને માહી આવી ગયો છે. શું લઈને આવ્યો કે હેમન પૂર્વાભાઈ નહીં એક સન્માન હતા નહીં ભાઈ આ તો કોમે આવી જાય એમાં ડ્રેસિંગ કરવા રહ્યા નહીં. જોઈ આ બધી બેઠક પબ્લિક માટે. તો આપણે સ્ટેજ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો. કદાચ મારો અવાજ નહીં સંભળાતો હોય પણ આપણે રણજીતસિંહ ગાવા માટે આવી ગયા તો હું બતાવી દઉં હોય કણ નહીં બરાબર. બીજું તો આપણે કશું ચાલુ થાય એટલે બતાવું. આપણે હવે સ્ટેજ ઉપર જવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણા તમામ એસબી હિન્દુસ્તાનીના 10 સભ્યોની એન્ટ્રી થાય અને એન્ટ્રી સાથે સ્ટેજ ઉપર જવાનું છે. તો હાલ આપણે જો તૈયારી ચાલુ છે અને એન્ટ્રી તે વગડાવવાની ચાલુ આપણે કરી દીધી સ્ટેજ ઉપર બરાબર. અને જો નેચે આપણે બધું આયોજન ચાલુ છે કે એન્ટ્રીની જગ્યા ખાલી કરાવવાની બરાબર. જોઈએ
આપણે આ તરફ નીકળવાનું હોય તો આ રોડે હવામાં ગેટ દેખાય ને ત્યાં સુધી જવાનું છે અને તે સ્ટેજ ઉપર ત્યાંથી જવાનું છે બરાબર. તો ચાલો હવે એન્ટ્રી આવે એટલે આપણે એન્ટ્રી બતાવીએ ડાયરેક્ટ. આપણી વચ્ચે ધમાકેદાર એન્ટ્રી લઈ રહી છે આપણા સૌની ટીમ એસબી હિન્દુસ્તાની મ્યુઝિક આપણા સૌની એસપી હિન્દુસ્તાની ટીમ આપ સૌ અમારા વંદનીય ચાહકોને વિનંતી કે બાઉન્ડ્રીની પાછળ આપ ઉભા રહેશો અથવા જો બેસવાનું આપને ગમે તો બેસો તો વધારે સારું, બધાને ગમશે તો આપનું સ્થાન શોભાવશો. બાઉન્સર મિત્રો જય અખતમાં વાગે વાગે તો ચલો આપણે ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે. હવે જો આપણે કેમેરામેન થાકી જઈ ગયા હું પોતે થાક્યો હું, માહી થાકેલો બરાબર. હવે બધી સ્ટેજ ઉતારવાની તૈયારી થાય છે અને હવે અમે જઈએ પાછા આપણે મોલ બાજુ અને એ કણ શું ચાલે એ બતાવીએ બરાબર. તો ચલો એ બાજુ જઈએ. તો આપણે હરીફાની ચા બાજુ મૂકવાનું ચાલુ છે. કેવો ભાઈ ધંધો ચાલે જોરદાર જો કહી દો ને ભગત બાટલો હતો મજા જોઈ લો. અને હરીફાના પાર્લરે આપણે તો નેચેથી આવી ગયો છું ઉપર. હવે થોડું ઓછું થયું હવે આવી ગયો છું આપણે મોલમાં. અને તો શું અમારું ઓપરેટરની નોકરી છોડીને આજ અમારી કણ આવી ગયા છે યારે બિલ બનાવવા. 2 જણા બિલ બનાવી છે યારે. અને આ બાજુ આપણે મહેમાન જો મહેમાન પંપે આપણે ઓફિસમાં બેસીને હોય આપણે વસ્તુ વેચીશું. શું વાત છે. આ ભાઈ આપણા અંદર જઈ રહ્યું છે બરાબર. શું કેવું રણજીતલા બોલ અરે કાળામું કરો સીધું કરો તારા બધો કલર મેચ થાય શર્ટનો બધો થાય જ નથી. તને ખબર તો પડે ને ભાવ બધી ખબર છે મને. મને પૂછી લેજે. ચી જોવો બોલ ચી જોવો મને. મને તો બધી ખબર આનો ભાવ બધી ખબર કપલ હા કપલ રિંગના નહીં બીજા બધા પૂછ. પણ હીરા નહીં કહેતા. હું આ બાજુ હતો આ બાજુ હતો. આ તો ખાલી ઘડીક વાર આવ્યો બરાબર. તો આપણે વધારે હોય ટ્રાફિક નહીં કરીએ. આપણે શેરિંગ ચાલુ હોય એટલે બરાબર. બોલો ના ભાઈ બસ થાકી રહ્યા કારણ કે આપણે તો ઓલરાઉન્ડર છે, બધું ભાવ આપણે તમે કહો ખાલી કહો સાના જો પેઢી બધા બધાનો બતાવ્યું બધા માહિતી આલી બધું રેડી એમ જો બિહારો ને બધું ઓલરાઉન્ડર છે એકદમ રેડી હોય આપણે હોય લોકો મારા વગર રેડી હોય. હા ધાર આવો જો એ ખોટી વાત છે. એ ખોટી વાત છે. મારા વગર પપ્પે રેડી હોય જ અહીં ચેક કરી લેવો ચેક તો કર્યો ના જો રેડી નહીં હોય ને જે તમે જોવું એ બધાને બતાવી દેવું.
આપણી તો કોઈ પહેરી નથી. તમે ચોથી ખાલી પહેરવાના? મજા આજે છે ને અમારા પાર્લરમાં કલંકી આવી ગયા સ્પેશિયલ. અરે આપણા ફંકજીના મોટા ભાઈ આખા જણા મસવાજે આપણો પાર્લર સંભાળ્યું હોય બરાબર, અને બીજા બધા આપણે પ્રોગ્રામમાં હતા. કેવું છે? મજા આવી ને? મજા આવી ગયા. ખાવા તો એકે નહીં છે. કોઈ નહીં ગયા, અમે નહીં ગયા, કોઈ નહીં. વાળાની મોટી પાર્ટી પાડવી છે. સવારના આપણે એન્ટ્રી લઈને આવ્યા ને તારનું કોઈને ઘેર પગ મેળ્યું નહીં, બધા હોય કોઈને નહીં. તો હમણાં હોવા દે ભૂકા બોલાવો. તો કલ્યાણજી એમ કહે છે કે હવે એસપી હિન્દુસ્તી તરફથી પાર્ટી કરવા જઈએ, તો જોઈએ હવે કેવું રહેશે બધું. કદાચ જાઉં તો બતાવશું, થાકેલા આવીએ એટલે કદાચ આપ તો નહીં જઈએ, પણ જોઈએ આગળ શું થાય. તો હદના 7:30 વાગ્યા છે અને આખા દિવસના સવારથી ગયા હતા તે શેઠ હોજે 7:30 પ્રોગ્રામ માતાજીની કૃપાથી એકદમ શાંતિપૂર્ણ રીતે પતાવીને હવે ઘરે આવ્યા છીએ બરાબર. અને થાક તો જોરદાર લાગેલો છે, કારણ કે 2-3 દિવસનો ઉજાગરો અને આખો દિવસ ઊભા પગે રહેવાનું અને અડીઓ એટલી હતી એટલે બહુ થાક લાગ્યો છે બરાબર. તો હવે વિડીયો તો આપણે કઈ રીતે મૂકશું, જે રીતે ચેનલ મૂકશું કદાચ ભાગ આવે આખો વિડીયો આવતો હોય બરાબર, પણ બધું ટોટલી આપણે બતાવીશું વ્લોગમાં કે શું શું પ્રોગ્રામ રાખેલા હતા અને શાનું ઓપનિંગ કર્યું, કઈ કઈ વસ્તુનું ઓપનિંગ કર્યું એ બધું હું બતાવ્યું બરાબર. તો હવે ફ્રેશ થઈ લઈએ નાહી ધોઈને, પછી આગળ વ્લોગ કન્ટિન્યુ કરી. 8:30 અને હવે જમવા બેહવું હોય, પણ એ પહેલાં વિડીયો આપણે એન્ડ કરી દઈએ. અને આજ તો મેં થોડું આપણને એસબી શોપિંગનું કે જે ઓપનિંગ હતું એ બતાવ્યું, અને એનો આ ઓપનિંગનો આપણો આખો વ્લોગ વિડીયો આ ચેનલમાં આવી જશે, તો એ જરૂરથી જોજો એટલે બરાબર. એટલે વધારે મેં આ વિડીયોમાં બતાવ્યું નહીં બરાબર. તો આજનો મારો વ્લોગ વિડીયો હું આટલે એન્ડ કરું છું. તો તમને મારો વ્લોગ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો. ગુડ નાઇટ, જય માતાજી.